गाइस हम आए हैं खेतर में एपी जरा इस साइड देखो जरा गुजराती में बोलो गाइस गुजराती में बोला આપણે મેહણવાળા મેહણો વાત અમે આયા છીએ હાલ ખેતરમાં આયા તા અમે ગાइस કે ખેતરમાં આઈએ ઈંડા જોવા આ ખરી બપોરના આયા ઈએ એવી ગરમી લાગે ચપ્પલે તૂટી ગયા ચંપલ બંપલ બધું તૂટી ગયું હતું કારણ કે આ લોકોને ચાલતા જ નહીં આવડે ए भाई वापर ए ता व्लॉग बा हुए ने तो भाई देसी भाषा बोलवा दीजो एक बतु नहीं बोलवा ले हां हेडो गांधी देड़ो મેહોણાની રેગ્યુલર જ બોલશું દેડો તો જો આપણે આટલે કેટલાથી આટલે આયરી શોર્ટકટ પડે ભાઈ આટલા વચ્ચે કોટા હવે કોટામાં જોઈ જવાનું તો કોટાય વાગન બધું થાય તાણ બ્લોગમાં તો ના લો વ્લॉगમાં તો ના લે કોઈ કોટા कोटा क्या पलटिया मम्मी मम्मी अतर खरी बपोरे खेतરમાં કેલીસા લેડ આપણે જઈએ મરચા લેવા લડાવા જઈએ રાતે ચટણી બટની કરીશું ખાઈશું ના રે ના તમારા આવું આવજો ના બહુ હોયના મરચા તો દાદા મરચો બહુ તીખો આવે તીખવાનું હોય ધુવાળા નીકળી જાય એટલે તીખો આવે આપણી તો તાકાત માની વસ્તુ કે આપણે ખાઈ શકીએ એટલા બધા જેને ખાવો હોય કોનમાં ધુવાળા નીકળો ભાઈ એની કોઈ ગેરંટી અમારી એની કોઈ ગેરંટી રહેશે નહીં તબિયત બગડી જાય તમારે નોમ ઉપર નહીં હો ભાઈ ખાવું હોય તો આવી જજો આલીશું તો આપણે વધુ લઈ હવે જઈએ છીએ ભાત લગાવી ફરીને જોઈને આવ્યા છીએ એરંડા અને હવે જોવા જઈએ છીએ ઘઉં હવે જઈએ ઘઉં જોવા લેડો મારા એક હાથની માળ આવી ગઈ મોટી માળ મમ્મી આપણે મોમન ગયા તો ચૂડો મોટા મોટા એરંડા થાય લેડો ગાઈસ જમીનમાં ફરક હોય લેડો ગાઈસ હવે જઈએ પાટલે ઘઉં જોવા પાટલે ઘઉં જો પાટલે ઘઉં જોવા લે પાટલે લઈને આવો હવે અત્યારે ફરી બપોરે અત્યારે ખેતરમાં આયા લગનમાં ગયા એ એક આ બૂટ બગાડો લે બૂટ તો તારો ઠીક અત્યારે પાટલે જેવી આ બી યાર પાયું લગનમાં ગયા હતા લગનમાં હવે સીધા ખેતર તો ત્રણ દાડા થયા ભાઈ ચલો આવજો મળીએ બીજા પાર્ટમાં હેલો અચાનક ओ गाइस कंटेंट इधर है हेलो उनाळू बाजरी આ જો ઉનાળુ બાજરી છે ઉનાળુ બાજરી વાળી બધા કે એટલે ખબર પડે બાકી અમને કોઈ ખબર પડતી નહીં એ બધા અમને કોઈ ખબર નહીં ખેતરમાં કેટલા 2-3 વર્ષ ચીડી હતા ખેતરમાં આયા વિચારી કે અમને બતાવી દઈએ વળી હવે બતાવી દઈએ જેને નદાના મરચો ખાવા હોય નદામાં આવજો હવે કોનમાં ધુમાડા નીકળો મોદા પડે તો એની ગેરંટી અમારી નહીં શું કેવું આપી આથી તબિયત બગડે તો અમારે કોઈ લેવા દેવા નહીં અમે જ તમને મરચો આલીશું તો બાકી તમારે જોવાનું મોદા પડે દવા તમારે કરાવવાની હવે પૈસા નહીં આલીએ શું કેવું આપી માટીનું ટેફું અને અમને ખબર નહીં માટીનું ટેફું કોને કહેવાય એટલે 2 જણો બાચે તો મને માટીનું ટેફું કહેવાય મને ના કહેવાય હેલો ગાઈસ તારા ખેતરમાં ખરી બપોરે ગાડી લઈને લગનમાંથી સીધા ખેતરમાં હવે જઈએ પાટલી ચિકન આવજો અત્યારે ફરી બપોરે ખેતરમાં કોક મળી ગયું હોય હવે એ જઈએ છીએ અને એ તરસ લાગી તો હવે એ જઈને પાણી પીએ પછી તમને આવજો શાંતિ હા મારું મેહોણાની ભાષા આવી જાય ગમે તો જઈએ પણ મેહોણાની ભાષા ચોખ્ખી દેખાઈ જાવ હા હા શું વાત છે દાદી
વીરુ ખબર નથી કે આપણે સાઈડમાં ન આની બાટલો ભરેલો એટલે એટલા બધા રાફડા હે ને ચોગણ ગમે તો હાથ નીકળી જાય આપને બહુ બીક લાગે અત્યારે ખરા શિયાળામાં અમે તાપ થઈ ગયા હવે અત્યારે જઈએ જોરદાર તરસ લાગી છે બહુ જોવા તો ડાયરેક્ટ હવે અમે તમને મળીએ બહુ બતાવીએ ડાયરેક્ટ હવે બહુ થાક લાગે યાર ખરા શિયાળામાં પરસેવો નીકળી ના ખવાય જોરદારની તરસ લાગી પણ પાણી કોઈ લઈને નહીં આવ્યા એટલો થાક લાગ્યો કે પગે હવે હેડ બિચારા એવું કે કવર રહેવા દો હવે હેડસો ને પણ તો હેડ તો વરસે ચોકન જવાનું એલિસા આપણે જવાનું બાટલે ઘઉં જોવા જવાનું બાટલે જઈશું આપણે ઘઉં જોવા હવે ઈ જઈને મળીએ આવજો કેવું ચાલે એ તો તું આય કરીએ ગાટલે કરું તો પડે કેવું આપીએ શાંતિ બસ શાંતિ જો ચેકો ગાય શાંતિ આ જો તમને નદાહાનો મરચો કહેતો તો આ જો નદાહાનો મરચો લાલ ગુ તમારે ખાવા હોય તો આવજો તમને કહેતા હતા ને બતાવી દીધા તમને મળશે તમારે જોતા હોય ને તો અમને કહેજો અમે મોકલી દઈશું ખબર કરો આ અમાર વીરુ જે આયો તારનો મસ્તી કરી ખબર કરો આ એક ફુગ્ગા ફુલાવાનો લીધા માટે એને કેટલી ચીજ કરી ખબર કરો આ જો ખબર કરો તમે પલક પેલા વ્લોગ બનાવો એના ફોનમાં અને અમે બી આટલું શાંતિ બેઠા કેવું કર્યું દાણાનો મરચો લાલ ખાવા હોય તો આવજો ફોન નહીં તો નીકળી જાવ મોદો પડો તમારે કોઈ લઈ અહીંયા અમે આયા છીએ પાડોશીના ખેતરમાં ખબર ના હોય પાણી પીએ પછી આપણે વાત કરીએ પાછળ જઈને આપણે કઈ મળીએ આવજો શું વગાડી એક દાડો ખવડે તો બીજો દાડો શાંતિ બસ શાંતિ બોલાતા જો આટલા બધા તો અવસર આવી ગયા તો કરે વાતો કરો બેન ગાડી આપણે મમ્મી દાદી ના ચલાવા દે બોલો હવે વાતો કરો ને અમે શાંતિ વ્લોગ બનાવીએ ઉંમર થઈ નહીં ને તો કામ દાડવા નહીં કે થોડો વાઢી મે રમે વાતો કરી જાય પાછળ શાંતિ લઈ જાઓ મમ્મી રૂમાલ આલજે ચાલો ખીચો મત અમે રિક્ષા લઈને ના ગાડી શાંતિ લે ઓઢું કરું શું કરીએ અમે ચલો આપણે ડાયરેક્ટ બાટલે જઈને મળીએ પાછળ બધા બાચ્યું એક પોણી બાટલા દેખો બધા પાછળ બાચ્યું એટલે અમારે બ્લોગ બંધ કરવો પડે તો વેલકમ બેક ના યાર એવું ના હોય યાર હવે દાદા પાછળ હ અને ગાડી બંધ હ એટલે શું કરીશું કે બરાબર સારું હેડો હવે મળીએ ગોટા કરીએ ગેજિંગ ગાડી ખાલી કરીએ હવે દાદા પાછળ શાંતિથી આવે એટલે અમે ગાડી પણ બધા આવી જઈએ અને ખેતરમાં અમે ગાડી લઈને આવ્યા છીએ હવે શું કરીએ દાદા પાછળ હ ગાડી લોક હ બધા વેઇટ કરો દાદા ચાર આવશે ગામ ઊભા રહીએ 3 વાગે દાદા આવે એટલી વાર કાચ તો ધૂળ કરી નાખ્યું કાપાઈ લૂસી દઈએ દાદા હવે તો હજી પણ શું કરીએ હવે દાદા નહીં હા લેડો મળીએ ભાઈ આવજો તાર બાય બાય